ચલો કરી નાખીએ સ્વીટ મેલનનું શાક. સ્વીટ મેલનને મેં લઈને કાપી નાખ્યા છે નાના નાના પીસ. સ્વીટ મેલન એટલે કે શક્કરટેટી. 4 કળી લસણને કૂટી લેશું. કૂટીને કરી નાખશું એની પેસ્ટ. લસણ લઈ લીધું છે કૂટેલું. આ શાક થશે વધારે તેલની અંદર. હું લઈ લઈશ 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ. કઢાઈ આપણી થઈ ગઈ છે ગરમ. લઈ લેશું એની અંદર રાઈ. લઈ લેશું થોડું એવું જીરું. પિંચ ઓફ હિંગ. લઈ લેશું એની અંદર લસણ. કરી નાખશું સોતે લસણને. લસણનો કલર બદલાઈ ગયો છે. લઈ લેશું એમાં તળિયું. તળિયું જો સ્વીટ મેલન કયો, શક્કરટેટી કયો, આપણે લઈ લીધું છે તેલ અને લસણની અંદર શક્કરટેટી. 5 મિનિટનું શાક છે. ફટાફટ 5 મિનિટની અંદર નવરા થવું હોય તો આ શાક ભાત, રોટલી શાક, પરાઠા શાક બધામાં આ શાક બહુ જ સ્વાદિષ્ટ લાગતું હોય છે. વર્ષોથી અમારી ઘરે બને છે આ શક્કરટેટીનું શાક. કડવાળી નાખશું બધો મસાલો. લઈ લઈશું માપથી મીઠું, 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, છોકરાઓનું કાઢવાના હિસાબે થોડું એવું મરચું, કરી નાખશું બધું મિક્સ. ટમેટો લઈ લઈશું ઝીણા ઝીણા કાપીને. નેચરલ ગળાશની અંદર થોડી નાખી દઈશું તીખાશ વધારે. ફટાફટ એવું 4 થી 5 મિનિટમાં શાક છે રેડી. સ્વાદિષ્ટ એકદમ, ભાત સાથે, રોટલી સાથે, બધા સાથે એકદમ સરસ. ગરમ શાકની અંદર ટમેટા એમને એમ થઈ જશે સોફ્ટ.